તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતની વાત કરીએ, જે ગુજરાત આજે આવવાના છે અને સાથે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે સૌપ્રથમ. તો બપોરે 2:30 વાગ્યાનો આ કાર્યક્રમ, જેમાં પ્રારંભ કરાવશે તેઓ ગ્લોબલ ટ્રેડ શોનો અને ત્યારબાદ બપોરે 4 વાગે વીએસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે. તો નવી વીએસ હોસ્પિટલ, જેને સરદાર પટેલ નામ અપાયું છે, તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે 6 વાગે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પણ હાજરી આપશે અને અહીં પણ ઉદ્ઘાટન કરશે. તો 18 જાન્યુઆરીએ વાયબ્રન્ટ 2019નો પ્રારંભ પણ તેઓ કરાવવાના છે. આવતીકાલે 5 વાગે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ વેલ્થ ફંડ સાથે બેઠક કરવાના છે. હિતલ પારેખ જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે. તો ટ્રેડ શો, જેનું આજે ઉદ્ઘાટન થવાનું છે, ગ્લોબલ ટ્રેડ શો, તો ત્યાંથી હિતલ પારેખ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતલ, ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવાના છે પ્રધાનમંત્રી, તો હાલ તો તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હશે. શું માહોલ છે અને કેવી ઉત્સુકતા લોકોમાં તે જણાવશો. જી નિપુર, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અત્યારે આપણે ટ્રેડ શો જે જગ્યાએ 2:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ અહીંયા આવશે અને અહીંયા ટ્રેડ શોને ખુલ્લો મૂકશે. સ્વાભાવિક છે, હું કેમેરામેનને કહીશ કે ટ્રેડ શોના જે અત્યારના જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપણે બતાવે, કારણ કે જે પ્રકારનો ટ્રેડ શોની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ ટ્રેડ શો એક અનોખું આકર્ષણ વાયબ્રન્ટ ગુજરાત સાથે જોડાયેલું છે અને એ વાયબ્રન્ટ ગુજરાતનો ઇતિહાસ જે છે 2003માં વાયબ્રન્ટ ગુજરાત શરૂ થયું અને વાયબ્રન્ટ ગુજરાત શરૂ થયા બાદ આ ટ્રેડ શો પણ જોડાયું હતું. સૌ પ્રથમ જે વાયબ્રન્ટ ગુજરાત થયું હતું એમાં માત્ર 3000 ચોરસ મીટરનો આ ટ્રેડ શો હતો અને આ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 2019નો જે ટ્રેડ શો છે એમાં 2 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલો આખો ટ્રેડ શો છે. એમાં 1200થી વધુ સ્ટોલો લાગ્યા છે. સ્વાભાવિક છે કે અહીંયા આવવા માટે 30,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને અત્યાર સુધીમાં જે ટ્રેડ શોનો રહ્યો છે અને સરકારનો દાવો રહ્યો છે, એ દાવા પ્રમાણે જોવા જઈએ તો આ ટ્રેડ શોની મુલાકાત છે એ 2 લાખથી વધુ લોકો લેશે, એ પ્રકારની જાણકારી અત્યારે મળી રહી છે. સ્વાભાવિક છે કે 17, 18, 19 ને 20 4 દિવસ માટે આ ટ્રેડ શો સીધો ચાલશે. ત્યારબાદ આમ પબ્લિક માટે પણ આ ટ્રેડ શો ખુલ્લો મૂકવામાં આવશે. આ ટ્રેડ શોની વિશેષતા એ છે કે એમાં અનેક પ્રકારની એન્જિનિયરિંગ, મશીનિંગ, નાના લઘુ ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ સહિતના લોકોએ પોતાનો વેપાર ધંધો કરવા માટે અહીંયા આવ્યા છે અને એક અંદાજ પ્રમાણે જોવા જઈએ તો 2000 કરોડનો વેપાર ધંધો આ ટ્રેડ શો દ્વારા કરવામાં આવશે તેવો સરકારનો દાવો છે. જી રિપોર્ટ. બિલકુલ હિતલ, આભાર સમગ્ર માહિતી માટે. તો આ કાર્યક્રમ જે શરૂ થવાનો છે 2:30 વાગે, તેનું લોકાર્પણ પણ કરશે પ્રધાનમંત્રી. તો ગ્લોબલ ટ્રેડ શો, જેમાં 1.5 મિલિયન લોકો તેની મુલાકાત લેવાના છે અને આ સાથે 21 અને 22 જાન્યુઆરીએ સામાન્ય નાગરિકો માટે પણ તે ખુલ્લું મુકાશે. તો 3 દિવસનો વાયબ્રન્ટ ગુજરાત 2019નો આ કાર્યક્રમ જે ચાલવાનો છે 3 દિવસ માટે, ત્યારે દેશ વિદેશના ડેલિગેટ સહિતના આમંત્રિતો આવી ચૂક્યા છે ગુજરાતમાં. સાયન્સ સિટીમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ પર ચર્ચા થોડી વારમાં શરૂ થશે, જેમાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે. તો ભારતમાં આ ચારેય બાબતોને શિક્ષણ, રિસર્ચ અને સંશોધન સાથે કઈ રીતે જોડી શકાય અને વધુ વિકાસને વેગ મળે તે માટે ચર્ચા. અને ત્યારબાદ બપોરે 2:30 વાગે પ્રધાનમંત્રીના હસ્તે ટ્રેડ શોનું ઉદ્ઘાટન થવાનું છે. તો આવતીકાલની વાત કરીએ, 18મી જાન્યુઆરીએ સવારે 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઇનોગ્રલ સેશનમાં 125 લોકો સ્ટેજ પર ઉપસ્થિત રહેશે. વિવિધ દેશના અને બિઝનેસ ડેલિગેટ પણ ઉપસ્થિત રહેવાના છે. બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ ગવર્નમેન્ટ પર તેમાં અલગ અલગ બેઠક થશે. તો 3 દિવસના મહત્વના આ કાર્યક્રમો, પ્રધાનમંત્રીની જ્યારે ગુજરાતમાં હાજરી છે અને ગ્લોબલ સમિટ જે હંમેશાથી જે ચર્ચામાં રહેતી હોય છે, અનેક નવા વેપારો ગુજરાતને તેનાથી મળતા હોય છે, ત્યારે આ વર્ષે પણ ભવ્ય તૈયારીઓ તેની અને 3 દિવસના આ વિવિધ કાર્યક્રમો પ્રધાનમંત્રી જેમાં હાજરી આપવાના છે.